નમસ્કાર દર્શક મિત્રો, મા આશાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હું પડાલિયા જુલી. જોઈએ આજના સ્થાનિક સમાચાર. દુધઈ ખાતે પ્રાઇમરી હેલ્થ સેન્ટરમાં સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો, જેમાં બાળ રોગ, સ્ત્રી રોગ તથા આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપ્યું. દુધઈ ખાતે તારીખ 21/7/2013 ના રોજ સવારના 9 થી 1 વાગ્યા સુધી પ્રાથમિક સારવાર કેન્દ્રમાં સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ હતું. આ કેમ્પમાં બાળ રોગ, સ્ત્રી રોગ તથા આયુર્વેદ નિષ્ણાંતો દ્વારા તપાસણી બાદ યોગ્ય મદદ, નિદાન તથા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ કેમ્પમાં 40 જેટલા ડોક્ટરો નિષ્ણાંતોએ પોતાની સેવા આપી હતી તથા આસપાસના 20 થી 25 ગામના લોકોએ આ કેમ્પનો લાભ લીધેલ હતો. આ કેમ્પનું આયોજન ગ્રામ પંચાયત પરિવાર તથા તાલુકા ભારતીય જનતા સંગઠન દ્વારા કરવામાં આવેલ હતું. તો આ કેમ્પ અંગે વિગતો આપતા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ત્રિકમભાઈ છાંગા. આજે આરોગ્ય કાર્યક્રમના ભાગરૂપે આજે દુધઈ પીએચસી ખાતે એક આરોગ્ય કેમ્પનું આયોજન પંચાયત પરિવાર અને તાલુકા ભારતીય જનતા પાર્ટીના સંગઠન બંનેના સંયુક્ત ઉપક્રમે આરોગ્ય કેમ્પ કરવામાં આવી રહ્યું છે, જેમાં જુદા જુદા બાળ નિષ્ણાત, મહિલાઓ માટેના ગાયનેકોલોજીસ્ટ નિષ્ણાત ડૉક્ટરો અને ખાસ કરીને આયુર્વેદ યુગમાં પણ જે કંઈ નિષ્ણાત ડૉક્ટરો છે એ લોકોને તપાસશે, મદદ કરશે, માર્ગદર્શન આપશે અને દવા આપવાના એક કેમ્પનું અત્રે દુધઈ પીએચસી મુકામે આયોજન કરવામાં આવ્યું છે. બાળકોના ખાસ કરીને આંગણવાડીના બાળકો માટેની જે કંઈ યોજનાઓ છે એનું પ્રોપર અમલીકરણની દિશાના પ્રયત્નો હોય, આ બધી જ આરોગ્યને સંલગ્ન બધી જ બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મહામંત્રી અંજાર તાલુકા ભારતીય જનતા પાર્ટી આજે સારવાર કેમ્પનો અને આજુબાજુના ગામોના લોકોને ચોમાસાની ઋતુ હોવાથી જે રોગચાળો ફેલાયો હોય એના કંટ્રોલ માટે અને રોગચાળાની અંદર લોકોને સસ્તી અને નજીકની જગ્યાએથી સારવાર મળે એનો કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. એસકે કન્ઝ્યુમર્સ રેડીમેડ ક્લોથ સેલ ધમાકા. કોટન પેન્ટ, જીન્સ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ માત્ર ₹499. કોટન શર્ટ, ટી શર્ટ ડિસ્કાઉન્ટ ધમાકા. લેડીઝ સ્કર્ટ, લેડીઝ ટોપ, લેડીઝ ટી શર્ટ, લેડીઝ જીન્સ પેન્ટમાં સ્પેશિયલ ડિસ્કાઉન્ટ ધમાકા. રખે ચૂકી જતા ડિસ્કાઉન્ટ ઓફર માત્ર 14મી ઓગસ્ટ સુધી જ. એસકે કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક શોરૂમ, સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. ભુજના જિલ્લા પંચાયત હોલમાં લીડરશીપ સેમિનાર યોજવામાં આવ્યો, જેમાં આપણા દેશના 65% યુવાધનમાંથી યોગ્ય લીડરો મળે માટે સેમિનાર યોજાયો. જિલ્લા પંચાયત હોલ ખાતે રોટરી ક્લબ દ્વારા લીડરશીપ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. આ સેમિનારમાં દેશને યોગ્ય લીડરો મળે તે માટે આ આયોજન કરવામાં આવેલ હતું. આ સેમિનારમાં વક્તા તરીકે નિષ્ણાંતોને ખાસ આમંત્રિત કરેલ યુવાનોમાં રહેલી શક્તિને ખીલવવા પ્રયાસો કરાયા હતા. તો સાંભળીએ આયોજક જગદીશભાઈ જાનીને. જિગ્નેશ જાની, રોટરી ક્લબ ઓફ ભુજ કેપિટલના એઝ એ પ્રેસિડેન્ટ તરીકે 2013-14માં વર્ક કરું છું. આપણે સૌ જાણીએ છીએ એમ આ વખતે કચ્છમાં 15મી ઓગસ્ટનું આયોજન જ્યારે કચ્છમાં થઈ રહ્યું છે અને મુખ્યમંત્રી એ ભુજ કચ્છમાં આવી રહ્યા છે, ત્યારે 15મી ઓગસ્ટની ઉજવણીના ભાગરૂપે અમારી ક્લબ દ્વારા એક લીડરશીપ સેમિનારનું આયોજન કરેલ છે. અમારા લીડરશીપ સેમિનારનું આયોજન કરવા પાછળનો એકમાત્ર ધ્યેય એ છે કે આપણે સૌ જાણીએ છીએ એમ ભારતની અંદર 65% જ્યારે યુવાનો છે અને ભારત ત્યારે વિશ્વમાં યુવાનોના દેશ તરીકે ઓળખાય છે, ત્યારે સામાજિક, ધાર્મિક, રાજકીય, વ્યવસાયિક તમામ ક્ષેત્રોની અંદર આ યુવા જનરેશન છે એમાંથી લીડર પેદા થાય અને વિશ્વ કક્ષાએ ભારતનું નામ રોશન થાય એ આશયથી અમે લીડરશીપ સેમિનારનું આયોજન કરેલ છે.
આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટર આજના ભાગદોડ ભર્યા જીવનમાં આપના શરીરને ફિટ અને સ્ફૂર્તિમય બનાવવા માટે આસ્થા ફિઝિયોથેરાપી એન્ડ ફિટનેસ સેન્ટરની એકવાર મુલાકાત અવશ્ય લો. વજન ઘટાડવા તથા શરીરના કોઈ પણ ભાગમાં જમા થયેલી ચરબી ઘટાડવાનો સ્પેશિયલ અને અદ્યતન સારવાર, ઘૂંટણ, કમર, મણકા તથા ગાદીનો ઘસારો તેમજ શરીરના કોઈ પણ સાંધાના દુખાવાની સંપૂર્ણ સારવાર, સ્નાયુના દુખાવા, મચકોડ, સાયટિકા કે અન્ય નસના દુખાવાની સારવાર, ફ્રેક્ચર તથા ઓપરેશન બાદ જકડાઈ ગયેલા સાંધાઓની કસરત, ની રિપ્લેસમેન્ટ પછીની કસરત, જન્મજાત ખોડખાપણ. અમારું સરનામું નોંધી લેશો. કચ્છ ઓર્થો સર્ચ હોસ્પિટલ સામે, ખાદી ભવનની બાજુમાં, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. ફોન નંબર 0283225185. ડોક્ટર મોહિત શાહ, બીપીટી ISCP. મોબાઈલ નંબર 9099029104. 23 જુલાઈ મજદૂર દિન નિમિત્તે ભારતીય મજદૂર સંઘ દ્વારા વિશાળ રેલી કાઢી કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. ભારતીય મજદૂર સંઘ દ્વારા 23મી જુલાઈ એટલે મજદૂર દિન નિમિત્તે ભુજના ઓપન થિયેટર ખાતે સભા યોજવામાં આવી હતી. સભા બાદ વિશાળ રેલી આયોજિત કરી કલેક્ટરશ્રીને વિવિધ માંગો સાથેનો આવેદનપત્ર પણ આપવામાં આવ્યો હતો. 20 માંગો સાથેનો આવેદનપત્રમાં મજદૂરોને લગતા પ્રશ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ આવેદનપત્ર વિશે વાત કરતા વાલજીભાઈ ચાવડા, પ્રદેશ ઉપાધ્યક્ષ ભારતીય મજદૂર સંઘ ગુજરાત પ્રદેશ. 23 જુલાઈ એટલે ભારતીય મજદૂર સંઘનો સ્થાપના દિવસ. ભારતીય મજદૂર સંઘના 59માં આ સ્થાપના દિવસ નિમિત્તે આજે કચ્છ જિલ્લા ભારતીય મજદૂર સંઘ દ્વારા કચ્છના તમામ ઉદ્યોગોની એક વિશાળ સંખ્યાની અંદર આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું અને આશરે 1500 થી 2000 શ્રમિકો એમાં ભાગ લીધા અને કચ્છના તમામ ઉદ્યોગો, પ્રાઇવેટ સેક્ટર અને પ્રાઇવેટ સેક્ટરના કામદારોએ એમાં ભાગ લીધો. ખાસ કરીને આંગણવાડીની બહેનો, GMDC, પોર્ટ, નગરપાલિકા, વિદ્યુત, ST આ તમામ અને પ્રાઇવેટ સેક્ટરના કામદારોએ આજે સમગ્ર ભુજની અંદર રેલી સ્વરૂપે મહાન એક કાર્યક્રમ યોજવામાં આવ્યો. આપ સૌ જાણો છો કે ભારતીય મજદૂર સંઘ એ સમગ્ર ભારતની અંદર પ્રથમ ક્રમાંકનું શ્રમ સંગઠન છે. ભારતીય મજદૂર સંઘ એક રાષ્ટ્રવાદી સંગઠન છે. રાષ્ટ્રની સાથે સાથે જ્યારે શ્રમિકોનું શોષણ કરવામાં આવે ત્યારે ભારતીય મજદૂર સંઘ હંમેશા જાગૃત રહી અને એના પ્રશ્નો માટે લડત આપતું હોય છે અને એના ભાગરૂપે જ આજે રેલીનું આયોજન કરવાનું આવ્યું. હવે ઓસર્યા પાણીને પૂર, ચલો મલેરિયાથી રહીએ દૂર. પૂરના પાણીથી ચેપી રોગો થઈ શકે, કોઈ પણ તાવ, મલેરિયા હોઈ શકે. તેથી લોહીની તપાસ કરાવો અને દાક્તરી સારવાર લ્યો. જંતુનાશક દવામાં બોળેલી મચ્છરદાનીનો ઉપયોગ કરો. ઘરની આસપાસ પાણી જમા થવા ના દો. અઠવાડિયામાં એકવાર પાણી ભરેલ પાત્ર ખાલી કરી તેને ઘસીને સાફ કરો. બંધિયાર પાણીના મોટા ખાડા, જળાશયો, ફુવારા વગેરેમાં પોરા ભક્ષક ગપ્પી માછલીઓ મુકાવો. વરસાદ પછી ટાળો ફેલાતો રોગચાળો. ભગવતી ધામમાં ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરાઈ. ભુજના અનેક મહાનુભાવોએ ગુરુ વંદનાનો લાભ લીધો. ભુજના ભગવતી ધામ ખાતે ગુરુ પૂર્ણિમાની ઉજવણી કરવામાં આવેલ હતી. આ ઉજવણી ભગવતી ધામના રાજુભાઈ જોશીના સાનિધ્યમાં થયેલી હતી. આ પ્રસંગે ભુજ તથા કચ્છના અનેક મહાનુભાવોએ લાભ લીધેલ હતો. તો ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્ય, માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા, નગરપાલિકાના અધ્યક્ષા હેમલતાબેન ગોર વગેરેએ પણ લાભ લીધેલ હતો. તો ગુરુની મહત્વતા અંગે રાજુભાઈ જોશીએ ઉમેર્યું હતું કે ગુરુ વિના મોક્ષ નથી અને ગુરુ હોવા જરૂરી છે. તો આ અંગે આપણી સાથે વાત કરતા રાજેશભાઈ જોશી, આજનો દિવસ અમારા માટે તથા સમસ્ત મનુષ્ય જાતિ માટે બહુ મહત્વનો ગણાય છે અને એમ કહેવાય છે કે જેનું ગુરુ ન હોય એની ગતિ નથી, એની મુક્તિ નથી અને એ નુગરો કહેવાય છે. ગુરુ જે છે એ આપણી જિંદગીના સુકાની તરીકે કહેવાય છે. એ જીવનની નૈયા સામે પાર ગમે તેવા સંકટ પોતે વોરી શિષ્યોને બચાવી અને પોતે આપણી જીવન નૈયા પાર કરે છે. એવો આજનો રૂડો પ્રસંગ ગુરુ પૂર્ણિમા અમે ઉજવી રહ્યા છીએ. અમારા પીઠાધીશ જગતગુરુ શંકરાચાર્યના અમે વંશજ, જેમાં ખાસ કરીને ગુરુની શિવશક્તિની ઉપાસના સાધના હોય છે. જે સાધના આજે આપણા શિષ્યોમાં આપવાની હોય છે આશીર્વાદ સ્વરૂપે તથા સંપૂર્ણ બીજાના લોક કલ્યાણાર્થે આનો ઉપયોગ કરવાનો હોય છે. તો આ અંગે શું કહે છે માંડવી વિસ્તારના ધારાસભ્ય તારાચંદભાઈ છેડા? गुरु गोविंद दोनों खरा
કિસકો લાગુ પાએ, તો આત્મામાંથી અવાજ આવી કે ગોવિંદનો જેને માર્ગ બતાવ્યો છે ઇસ ગુરુ કો લાગુ પાએ. એટલે આજે ગુરુ પૂર્ણિમા એટલે ગુરુને પગે લાગવાનો દિવસ, ગુરુના આશીર્વાદ લેવાનો દિવસ. આ દિવસને ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે તમામ ભારતીય જનતા પાર્ટીના નાના મોટા કાર્યકર્તાઓને એવી સૂચના આપી છે કે જ્યાં પણ તમે રહેતા હો ત્યાં જ્યાં પણ આવા ગુરુવર્ય હોય એમનું પૂજન કરો, એમના આશીર્વાદ લ્યો અને મા ભારત ઉપર જે અત્યારે આફત આવી છે, જે અત્યારે સંકટ આવ્યું છે, ભ્રષ્ટાચાર, દુરાચાર, મોંઘવારી, એમાંથી આ દેશને મુક્તિ મળે એવા આશીર્વાદ ગુરુજીનો પાસેથી લ્યો. સારું કામ છે અને ગાયોની સેવા કરે છે, એટલે એમાં આપણે દરેક માણસે સહકાર આપવો જોઈએ એવું મારું માનવું છે. દીકરીઓ ભણાવ્યું, દરબારોની હોય કે કોઈ પણ કોમની હોય, ભણાવ્યું પછી એને આગળ લગ્ન પ્રસંગમાં પણ સહકાર આપવો એક આપણો માનવતાની રીતે ધર્મ છે. અને આ જે કંઈ હું કરી રહ્યો છું પ્રવૃત્તિ, એમાં મારા પરિવારનો પૂરેપૂરો સહકાર છે. પરિવારનો સહકાર ન હોય તો કાંઈ ન થઈ શકે. જેમાં ઘરનો માણસ હોય, બાળકો હોય, દીકરી હોય, બધાનો સહકાર મળી રહે છે, એટલે હું આ કરી શકું છું. अरे बेटा सुनो, चाय तो पीते जाओ. जब से आप कॉलेज जाना शुरू किया हो ना, आपके पास हमारे लिए टाइम ही नहीं है. सोच पे जब हो अंधेरे साए, राह तुझे कोई नजर न आए, ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. मम्मा, वो ये पैसे फ्लोर पे पड़े हुए थे. अरे वाह, एक चाय के 500 रुपए? फिर तो रोज एक चाय पक्की. ऐसे में दीपक जाए, सोच में उजाला लाए. 15મી ઓગસ્ટના રાજ્ય કક્ષાની ઉજવણી માટે 1 લાખ વૃક્ષોની વાવણી તો થતી થશે, પણ અત્યારે જિલ્લા પંચાયતમાં અનેક વૃક્ષોના ફુરદા બોલાવાયા. કચ્છમાં રાજ્ય કક્ષાની 15મી ઓગસ્ટની ઉજવણી થવાની છે. આ ઉજવણીમાં અનેક વિકાસના કામો થવાના છે, ત્યારે 1 લાખ વૃક્ષોની વાવણીનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે. પરંતુ આ 1 લાખ વૃક્ષો તો જ્યારે વવાશે ત્યારે પણ આજે જિલ્લા પંચાયત કચેરીમાં અનેક વૃક્ષોનું છેદન કરવામાં આવ્યું હતું. સામાન્ય શાળાના રિપેરિંગની ગ્રાન્ટ જ્યારે જિલ્લા પંચાયત પાસે નથી, ત્યારે જિલ્લા પંચાયત કચેરીનું 1 કરોડના ખર્ચે વિકાસ થશે. આ વિકાસ કોનો થઈ રહ્યો છે તે આપ જાણી શકો છો. 1 લાખ વૃક્ષો જે વાવણી થશે તે વૃક્ષો કદાચ 20 થી 30 વર્ષ બાદ આ વૃક્ષો જેટલા મોટા થશે, પરંતુ આ વર્ષો પહેલા વાવેલા વૃક્ષોને આજે કાપી નાખતા પર્યાવરણનો ખૂબ જ મોટો નુકસાન થયો છે. એક તરફ વૃક્ષો વાવવાની વાતો થાય છે, ત્યારે બીજી તરફ વર્ષોથી અડીખમ વૃક્ષોને તોડી નાખવામાં આવેલ છે. આ વૃક્ષોને કયા કારણોસર કાપવામાં આવ્યા તે હજુ સ્પષ્ટ થતું નથી, પરંતુ આપણા રાજકીય પ્રતિનિધિઓની કથની અને કરણીમાં ખૂબ જ અંતર જોવા મળે છે, અને આ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. નારીના આંતરવસ્ત્રોનું ઉપવન એટલે ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. કચ્છમાં સૌપ્રથમવાર લેડીઝ અંડરગાર્મેન્ટમાં અવનવી કંપનીઓની વિશાળ રેન્જ એટલે CDS. લેડીઝ વેરમાં અનેક જાણીતી કંપનીઓની બ્રાન્ડો અહીં જ મળી રહેશે. સ્પોર્ટ્સ વેરમાં ટ્રેક સૂટ, ટી-શર્ટ, પેન્ટ, હેરમ, લેગિન્સ, જેગિન્સ, બરમુડા. ન્યૂ CDS ચોઇસ ડિઝાઇન સ્ટુડિયો. મોબાઈલ નંબર 8469680636 9584619942. ટેલિફોન નંબર 02832223048. સ્થળ દિવ્યમણી બિલ્ડિંગ, થોપ સ્ટ્રીટ, પાર્કિંગ સ્ટેન્ડ નિયર રત્નદીપ હેન્ડીક્રાફ્ટ, અપોઝિટ કુમકુમ સાડી, વાણિયાવાડ, ભુજ, કચ્છ. અનેક ફરિયાદો છતાં ભુજ નગરપાલિકા કુંભકરણની નિંદ્રામાં. હમીરસર તળાવની આવમાં સતત ગટરના પાણી વહી નીકળે છે. આ મુદ્દે ધારાસભ્યનું ભેદી મૌન. છેલ્લા 3 થી 4 માસથી
ભુજના રાવલવાડી વિસ્તારમાં આવેલી હમીસરની આવમાં ગટરના પાણી સતત ઠાલવતા રહે છે. આ અંગે અનેક વખત ભુજ નગરપાલિકાને જાણ કરતા છતાં છેલ્લા 3 માસથી કોઈની આ લીક થતી ગટરની પડી નથી અને હમીસરની આવમાં ગટરના પાણીઓ સતત ઠાલવતા જ રહે છે. આ સમસ્યાથી વાકેફ કરાવવા મા આશાપુરા ટીમે જાતે જ ભુજ નગરપાલિકાના અધ્યક્ષને રૂબરૂ તે જગ્યાએ મુલાકાત લઈ સમગ્ર બાબતની ગંભીરતા જણાવેલ હતી. ભુજ નગરપાલિકા તો જાણે નક્કી કરીને બેઠી છે કે હમીસર તળાવની શોધ વાળવી છે. ભુજ નગરપાલિકા દ્વારા કામગીરી ન થતા મા આશાપુરા ટીમે તાત્કાલિક ભુજ વિસ્તારના ધારાસભ્ય ડોક્ટર નીમાબેન આચાર્યનો સંપર્ક કરેલો હતો. ત્યારે નીમાબેનનું વર્તન પણ શોભનીય ન હતું. હમીસર જ્યારે કાંકરિયા તળાવ બનશે ત્યારે ગટરના પાણી હમીસરમાં નહીં ઠલવાય તેવી વાત જણાવેલ હતી, પરંતુ અત્યારે હમીસરમાં આ પાણી જાય છે તેવી વાત કરતા તેમણે આ તમારા પ્રશ્ન માટે શું મારે ગાંધીનગરથી ધક્કો ખાવો પડે તેમ સામે પ્રશ્ન કરેલ હતો. હવે આપ જ વિચારજો કે એક વખત ચૂંટાયા બાદ આપણા પ્રતિનિધિઓ જનતા સાથે કેવું વર્તન કરે છે. ટેલિફોનિક ઇન્ટરવ્યુ લેવાની વાત કરતા તેમણે જણાવેલ હતું કે આ મામલાથી હું અજાણ છું અને કંઈ કહી શકું તેમ નથી. આ શુક્રવારે પરત આવીશ ત્યારે આપને ઇન્ટરવ્યુ આપીશ. એટલે શુક્રવાર સુધી હમીસરમાં ગટરો જશે તેની કોઈ જવાબદારી લેતું નથી. તો આ અંગે વિગતો આપતા ભુજ નગરપાલિકાના રમેશભાઈ સોલંકી. રમેશભાઈ, ઘણા સમયથી એક સમસ્યા છે, હમીસરમાં ગટરના પાણી ઠલવાય છે. એ સમસ્યા 3-4 વખત રજૂઆત કરવા છતાં હજી પણ એ કામ નથી થયું. તો શું નગરપાલિકામાંની ત્રુટીઓ રહી ગઈ છે? આ બાબતે પ્રમુખ સાહેબે સ્થળ ઉપર મુલાકાત લીધી હતી અને અમે સાથે જ ગયા હતા. અને આપની જે રજૂઆત છે તે સત્ય છે, એમાં કોઈ વસ્તુઓ નથી. આ કામગીરી કરાવવા માટે નગરપાલિકાના ડ્રેનેજ શાખાના કર્મચારી દ્વારા જે એ લાઇનની જે ચેમ્બરો આવે છે, જે સફાઈનું કામ કરેલ છે, તેમ છતાં પણ અંદર જે પાણી ભરાઈ ગયેલો છે કેનાલમાં, એ પાણી કાઢવા માટે સેનિટેશન શાખાનો જે ડ્રેનેજનો ટ્રેક્ટર છે એનાથી પાણી સાફ કરાવવા માટેનો સૂચના પણ આપેલી હતી. પણ ગમે તે કારણસર વોટર સપ્લાયના એક બે જે પ્રશ્ન હતા ગટરવાળા પાણી આવવાના, એમાં ટ્રેક્ટર રોકાયેલો હતો અને બીજા એક બે જરૂરી હતા વર્ધ્યું, એમાં પણ ટ્રેક્ટર રોકાયેલો હતો, જેને કારણે ત્યાં પહોંચી નથી શક્યો. પણ આજે જે પ્રમુખ સાહેબે જે મને સૂચના આપી છે તે પ્રમાણે અત્યારે ટ્રેક્ટરને મોકલાવી અને આ કામગીરી ચાલુ કરાવેલ છે. રમેશભાઈ, આ પ્રશ્ન તો છેલ્લા 2 મહિનાથી છે, તો એવું હોઈ શકે કે 2 મહિનાથી તમારા યંત્રો વ્યસ્ત જ હોય? ના, એમાં અમને એવો હતો કે એ લાઈન જે ચોકઅપ હતી એ લાઈન અમે અહીંયા જલારામ મંદિરથી કરી અને રઘુવંશી ચોકડી સુધી જે લાઈન પણ અમે બદલાવી છે. પણ ચેમ્બરોમાં જે ગારા ભરાઈ ગયા હતા એને કારણે લાઈન પૂરેપૂરી હજી કાર્યરત થઈ નથી, જેને કારણે ચેમ્બર સાફ કરાવવાની જરૂર જણાતા આ કામગીરી કરાવી હતી. તો હવે આપ જ વિચારજો કે આપણા પ્રતિનિધિઓ હમીસરની વાતો જ કરે છે, પરંતુ હમીસરને બચાવવાની વાત આવે ત્યારે બધા જ આંખ આડા કાન કરે છે. કેસી જ્વેલર્સ, કચ્છ ભુજના લોકો માટે ખુશ ખબર. કેસી જ્વેલર્સ લાવ્યા છે બેંગલ ઉત્સવ. બેંગલ ઉત્સવ 14 જુલાઈ 2013 થી 4 ઓગસ્ટ 2013 સુધી જ છે. ત્યારે આ ઉત્સવમાં ભાગ લેવાનું ચૂકતા નહીં. આ ઉત્સવમાં કેસી જ્વેલર્સ આપને હાર્દિક આમંત્રણ પાઠવે છે. દરેક જાતની બેંગલ્સના લેબર ચાર્જ પર 25% ડિસ્કાઉન્ટ તેમજ અન્ય આભૂષણો પર 15% ડિસ્કાઉન્ટ. 100 ગ્રામની ખરીદી પર 1 ગ્રામ સોનાનો સિક્કો તદ્દન મફત. આ ઓફર ટૂંક સમય માટે જ હોય. પધારો કેસી જ્વેલર્સમાં. આપના શોરૂમનું સરનામું છે કેસી જ્વેલર્સ, ડોક્ટર VH પટેલના દવાખાના પાસે, લવકુશ એપાર્ટમેન્ટ, હોસ્પિટલ રોડ, ભુજ, કચ્છ. કિશોરભાઈ 9825324733, લેન્ડલાઇન 02832226733 તેમજ 254733. કેસી જ્વેલર્સ, બેંગલ ઉત્સવ. તો હવે જોઈએ ક્રાઇમ ફાઇલ. ફરીથી ગેરકાયદેસર કોલસો પકડાયો. LCBએ 250 બોરી કોલસા સાથે એક શખ્સને પકડી પાડે.
ગેરકાયદેસર કોલસા પકડવાની વધારે એક ઘટના બહાર આવેલી હતી. ભુજના એલસીબીએ રાત્રિના પેટ્રોલિંગ દરમિયાન 250 બોરી ગેરકાયદેસર કોલસો પકડી પાડેલ હતો. ત્યારે અંદાજિત 75,000 રૂપિયાની કિંમતનો કોલસો તથા 5 લાખ રૂપિયાની ટ્રક ઝડપેલ હતી. આમ કુલ 5,75,000 રૂપિયાની માલમત્તા સાથે હાજી જુમા શેખને પકડી પાડેલ હતો. જોકે આરોપી બાદમાં જામીન પર છૂટી ગયેલ હતો. તો આ અંગે વિગતો આપતા વનપાલ ટીઆર ઠક્કર. મારું નામ ટીઆર ઠક્કર, વનપાલ ભુજ, રાઉન્ડ ફોરેસ્ટર ભુજ. એલસીબી વાળાએ દેસલપર ચેકપોસ્ટ ઉપર રાતના 1:45 વાગે ગાડી પકડી હતી. પછી એ લોકો એની ઓફિસે તાલુકા પોલીસ સ્ટેશનમાં સોંપી. પછી અમારા સાહેબને સવારે વહેલો ફોન કર્યો કે આ ગાડીનો કબજો તમારા જંગલ ખાતાવાળાએ સોંપવાનો છે. એટલે અમારા સાહેબે અમને જાણ કરી. હું લોકલમાં રાઉન્ડ ફોરેસ્ટર ભુજ તરીકે હું છું. પછી હું તાલુકા પોલીસ સ્ટેશન ગઈ અને ગાડીનો કબજો લીધો. હું એની જે બધી વિધિ કરવાની હતી સ્ટેશન બારીમાં નોંધ બોંધ બધું કરાયું. પછી આરોપીને ટ્રકને લઈ આવ્યો. પછી એનો જવાબ લખ્યો, એફઆર ફાડ્યો અને એના કારણે દંડની વસૂલાત કરી અને કાગળિયાને પૂરતા કરી મારા સાહેબને જાણ કરી અને દંડ જે વસૂલ કર્યો એનો ચલણથી બેંકમાં ભરણું કર્યું. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. રજવાડી સોફા, રજવાડી બેડની વિશાળ રેન્જ, સોફા, ડ્રેસિંગ ટેબલ, ડાઇનિંગ ટેબલ, ટીપોય તેમજ વુડન બેડમાં અવનવી ડિઝાઇનો. વિશ્વની જાણીતી જિંદાલ કંપનીની પ્રોડક્ટના અમે ઓથોરાઇઝ્ડ ડીલર છીએ. Our slogan is sleeping is an option. સાકાર ફર્નિચર, મેન્યુફેક્ચર ઓફ ઓલ ટાઈપ્સ વુડન ફર્નિચર. સાકાર હાઉસ, ભુજ સુખપર હાઈવે, મિર્જાપર, ભુજ, કચ્છ. ઈમેલ sakarfurniture@ymail.com. વેબસાઇટ www.sakarfurniture.com. હરીશ પટેલ 9724174071. રમેશ પટેલ 9879332540. તો હવે ઓળખીએ આપણા નગર સેવકોને. નગરપાલિકા વોર્ડ નંબર 1ના 3 કાઉન્સિલરો જે કોંગ્રેસ પેનલના છે. તો એમાં સૌપ્રથમ વાત છે મેમુનાબેન જાકબભાઈ ખત્રી, કાસમ મહમદ સમા અને અબ્દુલ હમીદ અહેમદ ભટ્ટી. આ 3 કાઉન્સિલરો કોંગ્રેસ પેનલના છે. તો અત્યારે આપણે 3 કાઉન્સિલરો વતી વાત કરશે હમીદ ભટ્ટી. તો હમીદભાઈ ખાસ કરીને શું છે એમના આક્રોશ, શું છે એમની ફરિયાદો અને શું છે એમના વચનો અને શું છે આગામી જે સમય બચ્યો છે એમાં કામ કરવાની એમની આખી નીતિ. મળીએ હમીદભાઈને. વોર્ડ નંબર 1ની અંદર સૌથી વધુ સમસ્યા પીવાના પાણીની હતી. વર્ષો સુધી વોર્ડ નંબર 1ની અંદર કાયાવાળો પીળા કલરનું પાણી આવતું હતું, જેને લીધે વોર્ડ નંબર 1ની અંદર ઘણા લોકોને બીમારીઓનો સામનો કરવો પડતો. કિડનીની, પેટના, આંતરડીઓના ઘણી જ બીમારીઓ વોર્ડની અંદર લોકોને આના કારણે થતી. 2010ની સાલમાં નગરપાલિકાની ચૂંટણીની અંદર જ્યારે આ વોર્ડના વિસ્તારના લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂકી અને અમને વિજય બનાવ્યો. વોર્ડ નંબર 1માં આજે 2 નર્મદાના જોડાણ છે, એક મોટાપીર દરગાહની પાછળ અને એક ખારી નદી રોડ ઉપર જે નખત્રાણા લાઈન જાય છે નર્મદાની, એની અંદર 2 કનેક્શન્સ વોર્ડ નંબર 1 માટે છે. અને આ 2 કનેક્શનમાંથી પર્યાપ્ત પાણી મળી રહે છે. મીઠો પાણી ઘરે ઘર પહોંચતો થઈ ગયો છે અને કાયાવાળો અને દૂષિત પાણીમાંથી આ વિસ્તારના લોકોને નગરસેવકોના પ્રયત્નથી છુટકારો મેળવેલ છે. ગુજરાત મ્યુનિસિપલ ફાઇનાન્સ બોર્ડ જે સ્કીમ બારે મૂકી હતી, જેની અંતર્ગત આખા ભુજ શહેરની અંદર જે પણ ગટર સિસ્ટમ નાખવાની હતી, તો એના માટે મેં મારા વિસ્તારની અંદર બધી જ સોસાયટીઓ અને બધે જ ઝોપડપટ્ટી વિસ્તારનો પણ માપણી આની અંદર કરાવી છે. આ વિસ્તારની અંદર પણ બાકી રહી જતા ગટરના કામો પૂર્ણ આ યોજનાની અંદર થઈ જશે. તો આ વિસ્તારના લોકોને ન્યાય મળે એના માટે અમે પર્યાપ્ત મહેનત અને જાગૃત રહી અને એમના પૂરા બધા કામો એમને ન્યાય આપી શકીએ એવી રીતે મહેનત કરી રહ્યા છીએ. વોર્ડ નંબર 1ના તમામ નગરજનોને મહાસભા ન્યૂઝ એક પહેલ કરે છે અને 3 કાઉન્સિલરના નામ અને એની સામે મોબાઈલ પણ અત્યારે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. આપને કોઈ પણ સમસ્યા હોય તો એ નંબર ઉપર સંપર્ક કરી શકો છો. અન્યથા 3 કાઉન્સિલરમાંથી કોઈ પણ વ્યક્તિનો સંપર્ક ન થાય તો મહાસભા ન્યૂઝના પણ આ સ્ક્રીન ઉપર જે નંબર છે એનો આપ સંપર્ક કરી શકો છો.
हार्दिक अभिनंदन माननीय श्री विनोदभाई कांजीभाई आयडी सिविल कॉन्ट्रैक्टर श्री मोबाइल नंबर 9825467004 आप श्री गाम नागलपुर महेश्वरी मेघवाड़ समाज माटे मत्यादेव स्मशान मध्य स्मशान घाट बनाववा सारो ₹70,000 दाताश्री तरीके समाज प्रत्ये अमूल ऋण साथे योगदान आपवा बदल हार्दिक अभिनंदन तथा भविष्य में आप श्री उत्तरोत्तर प्रगति करता रहो तेवी शुभकामना। शुभेच्छक छेदजीभाई के महेश्वरी मोबाइल नंबर 9981872210 KTW ट्राफिक पोलीस मांडवी कच्छ। રાપર તાલુકાના દેવીસર ગામે પાણી ભરવા જતી યુવતી પર હુમલો કરાયો, ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ। રાપર તાલુકામાં દેવીસર ગામે રહેતા તારાબેન ન્યાલલાલ ખવાસ ઉંમર વર્ષ 17 વિપુલ મહારાજ નામના શખ્સે ધારિયા વડે હુમલો કરી ઘાયલ કરેલ હતા। મળતી વિગતો અનુસાર તારાબેન પાણી ભરવા ગયેલ હતા ત્યારે વિપુલ મહારાજ ધારિયો લઈ પાછળ ગયેલ હતો અને ધારિયાથી હુમલો કરતા તારાબેનને હાથના ભાગે ઈજાઓ થયેલ હતી ત્યારે તારાબેનને પ્રાથમિક સારવાર રાપરમાં આપ્યા બાદ વધારે સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। હુમલાની વિગતો આપતા તારાબેન ખવાસ। મારું નામ તારા, માર્યો મારા છોકરો હતો વિપુલ, મને માર્યું કારણ કાંઈ નતો, એમને પાછળથી આવીને માર્યું કારણ કાંઈ નતો। અમે પાણી ભરવા ગયા ને એ પાછળ બાઇક લઈને આવ્યો ને ધારી વળાવતે પાણી ભરીને અમે રવાના થયા ને પાછળથી માર્યું। એક જ હતો, બીજું કોઈ નતું। બાઇક બાવળામાં ઉભો રાખીને આવ્યું હતું। માંડવી પાસે ધૂણે ગામે રહેતા શખ્સને પૈસા બાબતે બબાલ થતા મારામારી થઈ, એકને ઈજા ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ। ધૂણેમાં રહેતા ઘનશ્યામ લકબીરદાન ગઢવી ઉંમર વર્ષ 35 ને પૈસા બાબતે મારામારી થતા લાકડી ધોકા વગેરેથી હુમલો કરવામાં આવ્યો હતો। આ હુમલામાં ઘનશ્યામભાઈને નાની મોટી ઈજાઓ થયેલ હતી અને સારવાર અર્થે ભુજની જીકે જનરલ હોસ્પિટલમાં દાખલ કરેલા હતા। તો આ હુમલો કરનારા શખ્સોમાં દિનેશ ત્રિકમદાસ, સચિવ ત્રિકમદાસ તથા નવુભા જાડેજાનો સમાવેશ થાય છે। આ હુમલાની વધારે વિગતો તપાસ બાદ બહાર આવે તેમ છે। તો આ સામાન્ય બાબતમાં આવા બનાવો બનવાની ઘટના આમ બની ગઈ છે। સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ। જમ્મુ કાશ્મીરમાં સેના સાથે મુઠભેડમાં જૈશ એ મોહમ્મદનો એરિયા કમાન્ડર ઠાર મરાયો। બાબુભાઈ બોખીરિયાની સજા બાદ પ્રથમ વખત ખાણ ખનીજ ખાતાનો કાર્યભાર સંભાળ્યો। હોટેલના બિલમાં યુપીએ સરકારની ટીકા કરવી મોંઘી પડી, યુવા કોંગ્રેસે હોટેલ બંધ કરાવી। સૌરાષ્ટ્રના દરિયાઈ વિસ્તારમાં ભારે તથા અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ અપાઈ। બિહારમાં મધ્યાહન ભોજનમાં વિપક્ષનો કાવતરો હોવાના આક્ષેપો મુખ્યમંત્રી નીતિશ કુમારે કર્યા। માંડવીમાં શંકાસ્પદ ડેન્ગ્યુથી એક 42 વર્ષીય યુવાનનું મોત, તંત્રમાં દોડધામ। સળિયા ભરેલી ટ્રક બારોબાર વેચી મારતા સામખિયાળીના ટ્રાન્સપોર્ટર સાથે 7 લાખની ઠગાઈ। આડેસર ચેકપોસ્ટ નજીક ગેરકાયદેસર કોલસાની 240 બોરી સાથે ટ્રકને પકડી પડાઈ। ગાંધીધામ તાલુકાના શિણાઈ પાસે 800 લીટર ફર્નેસ ઓઇલ પકડી પાડતી પૂર્વ કચ્છ એલસીબી। કંડલામાં રહસ્યમય રીતે મૃત્યુ પામેલા યુવાનનું કારણ બીજા દિવસે પણ અકબંધ। ગાંધીધામના ગણેશનગરની યુવાન પરિણીતાનું દાઝી જવાથી મોત। માંડવીના બાપાનગરમાં ચાલતા જુગારધામ પર શહેર પોલીસે છાપો માર્યો। ગાંધીધામની 4 પેઢીઓ પર એક્સાઇઝના દરોડા, 1 કરોડની સર્વિસ ટેક્સની ચોરી પકડાઈ। મોરગરમાં નજીવી બાબતે 2 સગા ભાઈઓ પાખડ્યા, સામસામે પોલીસ ફરિયાદ થઈ। ભુજમાં વાયદા બજારના આર્થિક વ્યવહારોને આવકવેરાનું ગ્રહણ લાગ્યું, 2 નંબરી સોદાગરોમાં ફફડાટ। આદિપુરમાં જીપ હડફેટે નિવૃત્ત શિક્ષકે જીવ ગુમાવ્યો। કંડલામાં મીઠાની જમીન મુદ્દે ઉદ્યોગકારો અને પોલીસ વચ્ચે ઘર્ષણ। કર્ણાટકમાં એક અકસ્માતમાં એક પરિવારના 16 વ્યક્તિઓ સહિત 17 વ્યક્તિઓના મૃત્યુ। આઈપીએલની જેમ બીપીએલ બેડમિન્ટન પ્રીમિયર લીગની રચના કરાઈ। ક્રિકેટર સુનિલ ગાવસ્કરે મુંબઈની ટીમ ખરીદી। જમ્મુ કાશ્મીરમાં સેના સાથે મુઠભેડમાં જૈશ એ મોહમ્મદ એરિયા કમાન્ડર ઠાર મરાયો। તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।